નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓલ સેટ છે, અવાજ કમ્પ્લીટ ક્લિયર આવી રહ્યો છે. તમે કેમ છો? યસ, આઈ એમ ઓલ્સો ફાઇન. અને વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA વિષય, નામ નાનું પણ કામ બહુ મોટું છે. આ જો કે એમ તો ગુજરાતીમાં ખરેખર સાચું નામ બોલીએ તો નામય બહુ મોટું છે ને વિદ્યાર્થી મિત્રો. ઓકે ચાલો તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો વિષય અને સરસ મજાનો કન્ટેન્ટ છે, સરસ મજાનો ચેપ્ટર ચાલી રહ્યું છે ટપાલ સેવા વિશે, કે જે ટપાલને આપણે ખાલી સમજતા હતા કબૂતર જા જા જા, કબૂતર જા જા જા, હા વિદ્યાર્થી મિત્રો, હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો, એ જ ટપાલ સેવા ઘણી બધી બીજી સેવાઓ પૂરી પાડી રહી છે. અને આ ઘણી બધી સેવાઓ ઠાકોર યુગરાજ, મને સમજ ન પડી કે તમારે હજુ જુલાઈમાં 13 તારીખે પરીક્ષા સ્કૂલ શરૂ થઈને 1 મહિનામાં 4 ચેપ્ટર કઈ રીતે ચાલ્યા, અને એ 11મા ધોરણમાં. મને લાગે તમારે સ્કૂલમાં દરરોજ 2-3 લેક્ચર આવતા લાગે છે, હે યુવરાજ? તો બટા આપણે તો એવું ન કરી શકાય ને. ઓકે, આપણે રેગ્યુલર જ ચાલવાનું છે અને આપણું શેડ્યુલ પણ ફિક્સ છે, સો ડોન્ટ વરી. ઓકે, બધું લાઈનમાં જે રીતે ક્રમમાં ચાલતું હોય ને એ જ રીતે દર વર્ષે ચાલતું હોય છે. એટલે આપણે મેન ફોકસ બટા સારું ભણવામાં, હે ને બેટા, અને સારું શીખવામાં કરવાનું છે. ડન? એટલે 90% સ્કૂલમાં ચેપ્ટર 2 જ હાલતું હોવું જોઈએ, લીગલી ખરેખર જોઈએ તો. હા, અને ચેપ્ટર 3 આવે તો એમાં કઈ કોઈ ટેન્શન છે નહીં. ઘણા ચેપ્ટર 3 હજી શરૂ થયું હોય તો આપણે પણ હવે 2-3 દિવસમાં ચેપ્ટર 3 તરફ આગળ વધશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે વધારે સમય ન લેતા, ટપાલ સેવા, કેટલી બધી સેવા વિશે આપણે ભણી ગયા. 10 સેવાઓ વિશે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો. અને મેં તમને કીધું એ વિદ્યાર્થી મિત્રો, 10 સેવા વિશે ભણી ગયા છીએ. 10 સેવા યુનિક સેવા છે. એમ કહેવાય ને કે આજે બેંકની હરોળમાં ટપાલ સેવા ઊભી છે. જેટલી સેવા બેંક આપે છે ને એટલી સેવા ટપાલ સેવા આપે છે. સાહેબ, બેંક બચત ખાતું ખોલી દે છે તો ટપાલ પણ બચત ખાતું ખોલી દે છે. અને તે દિવસે મેં તમને એ પણ જણાવ્યું હતું બાળકો, કે ટપાલ સેવા એટલી યુનિક સેવા આપી રહી છે કે ગામ કરતા, હવે હું શબ્દ બોલું ને ગામ, એટલે અન્ય એવી દરેક સંસ્થા કે જે બેંક હોય, નાણાકીય સંસ્થાઓ હોય બાળકો, આ દરેક લોકો બચતના પૈસા થાપણ સ્વરૂપે સ્વીકારશે, પણ એટલું વ્યાજ નહીં આપે જેટલું વ્યાજ ટપાલ સેવા આપે છે. સમજાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ટપાલ સેવા એટલા માટે જ યુનિક સેવા સાબિત થઈ છે. આજે કહેવાય ને ટપાલ સેવા લુપ્ત થઈ જાય, પણ જો એને આ બધી સર્વિસ આપવાની શરૂઆત ન કરી હોત ને તો. એટલે આજે આપણી ટપાલ સેવા માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ પત્ર મોકલવાનું કામ નથી કરતી. બેંકની પેરેલલ ચાલે છે, બચત ખાતું ખોલી શકાય છે. સાહેબ, તમે ઘર લેવું હોય ને તો ટપાલ સેવા, ટપાલ ખાતામાં જઈને તમે લોન પણ લઈ શકો છો. પત્રો તો મોકલી શકાય, સાથે સાથે કુરિયર પણ મોકલી શકાય છે. તો આજે વિદ્યાર્થી મિત્રો, આપણે 11 નંબરની સેવા વિશે વાત કરવાના છીએ. મેં કીધું એમ કે ટપાલ સેવામાં આપણે જોયું કે ભાઈ ટપાલ ખાતામાં પણ બચત ખાતું ખોલી શકાય. રિકરિંગ ખાતા જેવી સુવિધા ટપાલ ખાતામાં પણ છે. હા, અને યસ જીગર, કે બેંકમાં ખાતું ખોલાયું હોય તો સર્વિસ ચાર્જના બેંક ઘણા બધા રૂપિયા વસૂલ કરી લે છે, એને સર્વિસ ચાર્જ કહેવાય. બેંક આપણને એક પ્રકારની સેવા આપે છે. પણ યાદ રાખજો સાહેબ, બેંક છે ને એક ધંધો છે, એનો મુખ્ય હેતુ સેવાનો નથી, નફાનો છે. એટલે કોઈ પણ સર્વિસ આપશે, તમને ક્રેડિટ કાર્ડ આપશે, સોરી ડેબિટ કાર્ડ પણ આપશે એટીએમ ને, તો એનો ચાર્જ વસૂલ કરી લેશે અને તમારા ખાતામાં સીધો ઉપાડી લે, પૂછવા ન આવે કે હું કાપું છું એમ. તો બેંક કરતા સસ્તી સુવિધા કોણ આપશે? ટપાલ સેવા. ઓકે, બેંક કરતા વધુ વ્યાજ કોણ આપશે? ટપાલ સેવા. તો એવી જ ટપાલ સેવાના આજે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાના છીએ 11 થી 14 મુદ્દા. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 11 નંબર છે જાહેર ભવિષ્ય નિધિ, જેને આપણે કહીએ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. શોર્ટ ફોર્મ એનું છે PPF. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો, એક ગુણમાં પ્રશ્ન પણ પૂછાય છે કે PPF નું ફૂલ ફોર્મ જણાવો. તો PPF એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. ઓકે, વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે પ્રોવિડન્ટ ફંડ કોને કહેવાય.
હાલો હું તમને એકદમ જનરલ નોલેજ સાથે સમજાવું પ્રોવિડન્ટ ફંડ એટલે શું. ફોર એક્ઝામ્પલ બાળકો, હું એક એવી કંપનીમાં જોબ કરું છું કે જે કંપની પ્રોવિડન્ટ ફંડ પોલિસીને ફોલો કરે છે. હવે એમાં કેવું હોય, ફોર એક્ઝામ્પલ કે XYZ કંપનીમાં હું નોકરી કરું છું, ત્યાં મારો પગાર 20,000 રૂપિયા છે. હવે વિદ્યાર્થી મિત્રો થશે કેવું, એ લોકો પ્રોવિડન્ટ ફંડની સ્કીમને જો ફોલો કરતા હશે તો દર મહિને મારા ખાતામાં આવવા જોઈએ 20,000, પણ આવે છે 19,000. મતલબ 1,000 રૂપિયા કોણે કાપી લીધા? કંપનીએ. સમજાય છે? 1,000 રૂપિયા કોણે કાપી લીધા? કંપનીએ. તો હવે સાંભળજો, તો તમને એમ થાય કે સાહેબ મારો પગાર 20,000 નક્કી કર્યો હતો અને કંપનીએ 19,000 આપ્યા, 1,000 રૂપિયા કાપી લીધા, આ તો બાળકો અન્યાય કહેવાય. સમજાય છે? પણ અન્યાય નથી. જે કંપની પ્રોવિડન્ટ ફંડ, હું પહેલા ખાલી પ્રોવિડન્ટ ફંડ કોને કહેવાય એ સમજાવું છું, પછી ટપાલ સેવા પ્રોવિડન્ટ ફંડનો લાભ કઈ રીતે આપે છે એ આપણે સમજવાના છે. ઓકે, તો 19,000 રૂપિયા મને મળ્યા. સાહેબ 1,000 રૂપિયા કપાણા ને કંપનીએ પોતાની પાસે રાખ્યા. કંપની શું કરશે? 1,000 આપણા કાપ્યા, 1,000 પોતાના ઉમેરશે. એક જનરલી ઉદાહરણ સ્વરૂપે લઈએ તો 1,000 આપણા કાપ્યા, 1,000 પોતાના ઉમેરશે અને 2,000 રૂપિયા કંપની પોતાની પાસે દર મહિને આવી રીતે કામ કરશે. દર મહિને 20,000 માંથી 19,000 પગાર આપશે, દર મહિને 20,000 માંથી 19,000 પગાર આપશે અને દર મહિને વિદ્યાર્થી મિત્રો 1,000 રૂપિયા શું કરશે? કાપી લેશે. પણ સાહેબ 1,000 રૂપિયા કાપશે ને એની સામે 1,000 રૂપિયા બીજા ઉમેરશે. તો ઇનડાયરેક્ટલી જોઈએ ને તો આપણો પગાર 19 નહીં 21,000 થયો. સાહેબ મોટામાં મોટો ફાયદો શું? કે જ્યારે તમે કંપની છોડશો, એટલે કંપનીમાંથી રિટાયર થશો, એટલે અથવા કંપની છોડીને કોઈ બીજી કંપનીમાં નોકરી કરવા માટે જશો, ત્યારે જેટલું તમારું પ્રોવિડન્ટ ફંડ ભેગું થયું છે, ફંડ છે ને બાળકો, એ ભંડોળ કહેવાય, ભેગું એકઠું થયેલું ફંડ જે કંપની પાસે છે, અને એ ભેગું થયેલું ફંડ કંપની તમને વ્યાજ સહિત જ્યારે તમે ધંધો છોડશો, નોકરી છોડશો ને ત્યારે પરત કરશે. એટલે આ પ્રોવિડન્ટ ફંડનો ખરેખર ફાયદો છે. જે ધંધાકીય એકમમાં પ્રોવિડન્ટ ફંડ કપાતું હોય એ ધંધાકીય એકમમાં કામ કરવામાં તમને ઓર મજા આવશે, કારણ કે તમારું PF કપાય, સામે કંપની એટલા ઉમેરશે. સમજાય છે? તો થાય છે કેવું બાળકો, દર મહિને કંપની પાસે 2,000 રૂપિયા ભેગા થયા, અને કોના ભેગા થયા? આપણા. હા, એમ 1,000 આપણા, પણ 1,000 કંપનીએ નાખ્યા ને. સમજાય છે? ઓકે, કંપનીએ જે પૈસા નાખ્યા ને એને કહેવાય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. યાદ રાખજો, કંપની જે પૈસા ઉમેરે એને કહેવાય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. ઓકે સાહેબ, કંપની પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પોતાના 1,000 ઉમેરે એ ફરજિયાત નથી, ન પણ ઉમેરે તો સાહેબ તો થોડા કપાવા દેવાય? તોય કપાવા દેવાય. આપણા 1,000 રૂપિયા પગારમાંથી કપાશે, કંપની કાંઈ નથી ઉમેરતી, તેમ છતાં તમે જ્યારે ધંધો છોડશો ત્યારે કંપની તમને વ્યાજ સહિત રૂપિયા પરત કરશે. તો ફાયદો શું થશે? 1,000 જે દર મહિને ભેગા થયા એમાંથી આપણને વ્યાજ તો મળતું થશે. સમજાય છે? કંપનીને નુકસાન થાય એ નુકસાન ન કહેવાય, એ કંપની પોતાના કર્મચારીઓને કેર કરી રહી છે, સાચવી રહી છે, એને એનું વળતર આપી રહી છે. અને કોઈ પણ ધંધો હોય, કોઈ પણ કંપની હોય, ક્યારેય ખોટ ખાઈને ધંધો કરશે નહીં. એમાં કંપનીનો ક્યાંક ફાયદો જ હશે. હું તમને કહું, 500 કર્મચારી કામ કરતા હોય ને દર મહિને 2,000 રૂપિયા વધતા હોય કંપની પાસે, કંપની શું કરશે? આ ભંડોળ ભેગું કરશે. ખાલી એક કર્મચારીના 1,000 ગણીએ તો 500 કર્મચારી છે વિદ્યાર્થી મિત્રો. સમજાય છે? 5 લાખ રૂપિયા મહિને ભેગા થયા. હવે કંપની આ 5 લાખ રૂપિયાનું ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરે અથવા કોઈ અધર કંપનીના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, ત્યાંથી વળતર મેળવે. સમજાય છે? અને ત્યાંથી જે વળતર મેળવશે એમાંથી થોડુંક વળતર તમને આપશે ને થોડુંક એને રાખશે. એટલે ફાયદો જ છે કંપનીને, આમાં ક્યાંય નુકસાન છે નહીં. યસ. ઓકે, તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ટપાલ ખાતા દ્વારા આપવામાં આવતી સેવા છે. તો પ્રોવિડન્ટ ફંડથી ફાયદો શું થાય કે ભાઈ આપણો પગાર હોય એના કરતાં આપણને પગાર એટ ધેટ ટાઈમ ઓછો મળશે. જેટલો પગાર ઓછો મળશે એટલો પગાર કંપની સામે તેમાં ઉમેરશે. ડન. ઓકે, જ્યારે તમે નિવૃત્ત થશો, ધંધો છોડીને જશો, ત્યારે કંપની તમને પૂરેપૂરા રૂપિયા વ્યાજ સહિત આપશે. હવે જોઈએ બાળકો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જેને કહેવાય ગુજરાતીમાં જાહેર ભવિષ્ય નિધિ. એક ગુણનો પ્રશ્ન પૂછાય છે, PPF નું ફૂલ ફોર્મ જણાવો. PPF નું પૂરું નામ છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. જોઈએ સાહેબ, જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે.
કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. એક ગુણનો પ્રશ્ન. જાહેર ભવિષ્ય નિધિના ખાતાની મુદત એટલે સમયગાળો 15 વર્ષની સમયગાળો હોય બાળકો. યસ, બધા કર્મચારીને પ્રોવિડન્ટ ફંડનો લાભ મળતો હોય. સાહેબ, સરકારી કર્મચારી હોય ને, સરકારી કર્મચારી એને તો પ્રોવિડન્ટ ફંડ ઉપરાંત ગ્રેચ્યુઇટી મળે અને પેન્શન મળે. એટલે જ તમે જુઓ, પેન્શન માટે તો રોડ ઉપર બેસી જાય અને હડતાલું કરે. શું કામ? પેન્શન એટલે નિવૃત્ત થાય પછી પગાર શરૂ રહે બાળકો. સમજાય છે? એટલે લોકો સરકારી નોકરી માટે દોડે છે ને ભાગે છે. કારણ કે પ્રાઇવેટ નોકરી એક વસ્તુ નથી આપતી, અને એ શું છે ખબર? સેફટી. અને સરકારી નોકરીમાં સેફટી છે એ તમને જડ દઈને કાઢશે નહીં ધંધામાંથી. હા, સિવાય કે ભ્રષ્ટાચારમાં તમે પકડાઈ જાઓ. બાકી પ્રાઇવેટ નોકરીમાં તો કાંઈ નક્કી જ ન હોય ક્યારે શું થાય, કાંઈ નહીં. એટલે સેફટી નથી, એટલે લોકો સરકારી નોકરીમાં વધારે જાય છે. સરકારી નોકરીમાં બીજું સેફટી શું? આફ્ટર રિટાયરમેન્ટ એ મોજે મોજ, રોજે રોજ. સાહેબ, રિટાયરમેન્ટ થઈ જાવ પછી પગાર શરૂ, અને મોટી ઉંમર થઈ જાય પછી ખર્ચા ઓછા હોય. મોજે મોજ પેન્શનના રૂપિયામાંથી મોજ કરે. સમજાય છે? એ તો વાત છે વિદ્યાર્થી મિત્રો, છે ને? તો સરકારી નોકરીનો આ ફાયદો છે. ઓકે, ડન વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા જોઈએ. સમજાય છે ને હું શું કહું છું? પ્રોવિડન્ટ ફંડ શું કહેવાય? યસ ઓર નો? ડન વિદ્યાર્થી મિત્રો. પબ્લિક પ્રોવિડન્ટ ફંડના ખાતાની મુદત કેટલા વર્ષની હોય છે? 15 વર્ષની. અને એ જ સાથે આપણે પોલ કરીએ. આજે 3 પોલ તમારે મને યાદ કરાવવાના છે. એક 6:30 હવે 6:45 ને એક આપણે પૂરું કરશું ત્યારે. ઓકે, ડન. પોલ જે છે વિદ્યાર્થી મિત્રો ઈમાનદારીથી કરવાનો છે, પ્રામાણિકતાથી કરવાનો છે. ઓકે, અને તમે ભણવામાં ધ્યાન રાખશો ને બધું સમજાશે. મેં કીધું એમ તાળી ક્યારેય એક હાથે પડતી નથી. ડન ને બાળકો? ચાલો, કેમ નથી આવતું? એક જ મિનિટ બાળકો. અકાઉન્ટમાં હમણાં રેમિસ સરે પોલ લીધો હતો. યસ, તો મારામાં કેમ પોલ નથી થઈ રહ્યો? ઓકે, કાંઈ વાંધો નહીં. ઇંગ્લિશમાં આવશે એમ? ઉભા રહ્યો તો હવે 1 મિનિટ મારે જોવું પડશે. કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, પોલ નથી થઈ રહ્યો. આપણે ટેકનિકલ ટીમ પાસેથી જોઈ લઈશું ને પછી કાલે કરશું. ઓકે, ચાલો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા ફોકસ કરશું. પબ્લિક પ્રોવિડન્ટ ફંડનો મુદત એટલે સમયગાળો. સમયગાળો કેટલો છે? 15 વર્ષનો. હવે સાંભળજો. આ ખાતામાં વાર્ષિક ધોરણે બાળકો, આ ટપાલ ખાતાની એક સેવા છે. મેં તમને હમણાં આગળ સમજાવ્યું, કંપનીની વાત હું કરતો હતો. સમજાય છે? ચાલો, તો આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા ₹500 ભરી શકાય છે, અને વધુમાં વધુ ₹1,50,000. યાદ રાખજો, વાર્ષિક ધોરણે એટલે તમે દર વર્ષે ઓછામાં ઓછા 500 તો રાખવાના દર વર્ષે, અને મેક્સિમમ તમે ₹1,50,000 ભરી શકો. તમને એમ થાય કે મારે દર વર્ષે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ₹1,00,000 ભરવા છે. આવા લાખ 15 વર્ષ સુધી ભરવાના. એટલે 15 વર્ષે ₹15,00,000 જમા થાય. પણ એનું તમને બાળકો કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ સહિત રકમ મળશે, જેની ચર્ચા આપણે કરશું. આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર વધુ 5 વર્ષ માટે ગમે તેટલી વખત લંબા. આ એક્સટેન્ડ પીરિયડ છે. તમે જો, તમે કોઈ પણ વસ્તુ ખરીદીને લાવો, જેમ કે ફ્રીજ ખરીદવા જાઓ, બરોબર, એટલે ફ્રીજ વાળા એમ કે ભાઈ એનું કમ્પ્રેસર આવે ફ્રીજનું નીચે, એમ કે ભાઈ એની 5 વર્ષની વોરંટી છે. હાલો,
પછી તમને ત્યારે ને ત્યારે કહેશે જો તમે બીજા 1000 કે 1500 રૂપિયા ભરશો તો વોરંટી એક્સટેન્ડ કરી આપવામાં આવશે. એટલે બીજા 5 વર્ષ એડ થાય એટલે કમ્પ્રેસરની 10 વર્ષની વોરંટી થઈ જાય. બસ એ વોરંટી જેવું જ આમાં છે, પણ આમાં પૈસા નથી ભરવાના. મતલબ 15 વર્ષ પૂરા થાય પછી તમને એમ લાગે કે હજુ મારે આ પીરિયડ, આ સમયગાળો વધારવો છે, તો તમે 5-5 વર્ષ એવી રીતે ગમે તેટલા વર્ષ સુધી લંબાવી શકો. મતલબ સમજો, ઘણા આમાં નથી સમજતા. 15 વર્ષ પછી 5 વર્ષ વધારવાના એટલે કેટલા થાય? 20. 20 વર્ષ પછી તમને એમ થાય કે હજુ મારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં પૈસા નાખવા છે, તો હવે બીજા 5 વધારવાના એટલે કેટલા થાય? 25. એટલે સ્લેબ રેટ આવો થઈ ગયો. આ સ્લેબ રેટ કહેવાય કે ભાઈ 15 વર્ષ, 15 વર્ષ પછી 5 5 5 5 આવી રીતે વધારવાના. બરોબર, એની કોઈ મર્યાદા નહીં. તમને એમ થાય કે હું જીવું ત્યાં 60 વર્ષ સુધી મારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં દર વર્ષે લાખ લાખ રૂપિયા નાખવા છે, નાખો. સમજાય છે? ચાલો આગળ વધીએ. 15 વર્ષ પહેલા આ ખાતું બંધ કરાવી શકાતું નથી. તમે એક્સટેન્ડ કરી શકો છો પણ આફ્ટર 15 યર્સ. 15 વર્ષ પહેલા ખાતું બંધ થતું નથી. આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ થાય છે. આ બીજો ફાયદો. અત્યારે સાહેબ મેઇન પ્રોબ્લેમ એ છે કે આપણે કોઈને આપણી મહેનતથી પરસેવાની કમાણી સરકારને દેવી નથી, એટલે ટેક્સ ભરવો નથી અથવા ઓછો ભરવો છે. ભરવો છે પણ સાહેબ ઓછો ભરવો છે. તો આવા સંજોગોમાં સાહેબ તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં દર વર્ષે લાખ રૂપિયા નાખશો તો દર વર્ષે તમારી જે ઇન્કમ છે એમાંથી લાખ રૂપિયા તમને બાદ કરવા મળશે. ફોર એક્ઝામ્પલ સમજો તમારે ટેક્સ ભરવાનો થયો 5 લાખ રૂપિયા ઉપર અને તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં દર વર્ષે લાખ રૂપિયા નાખ્યા એટલે એ વર્ષે તમારા 5 લાખમાંથી લાખ બાદ થશે. એટલે હવે તમારે સરકારને ટેક્સ ભરવાનો છે 4 લાખ રૂપિયા ઉપર. સમજાય છે? ક્લિયર? અને આ ખાતું ટપાલ ખાતામાં જ હોય અજય. એટલે ટપાલ ખાતું એક કેવી રીતે આપણે બચત ખાતું ખુલે એવી જ રીતે પબ્લિક પ્રોવિડન્ટ ફંડનું શું ખુલશે? ખાતું ખુલશે. ડન? જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાવેલા વારસદારને આ રકમ મળી શકે છે. સાહેબ નોમિની તો નોંધાવી જ દેવાનું. તમે ગમે એ બેંકમાં ખાતું ખોલાવો કે ટપાલ ખાતામાં ખાતું ખોલાવો, ખાતું ખોલાવો ને એટલે નોમિની નોંધવાના. નોમિની એટલે વારસદાર. સાહેબ આપણા ગેરહાજરીમાં આપણો વારસદાર જેનું તમે એમાં નામ નોંધાયું હોય ને એને બધા પૈસા મળે. સિમ્પલ. સમજાય છે? આ કે ના? ઓકે ચાલો આગળ વધીએ બાળકો. સાહેબ આની સુવિધા નથી કીધી પણ હું તમને કહી દઉં. આમ જો આ સ્લાઇડ જો, અહીંયા હું લખ્યું ગેરંટીડ રિટર્ન. તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં પૈસા નાખો છો સાહેબ, ટપાલ ખાતું એ સરકારી ખાતું છે, ગેરંટી તમને પૈસા પાછા મળશે. જો લોક ઇન પીરિયડ એટલે એનો મુદ્દત કેટલી છે? 15 વર્ષ. કેટલા વર્ષની છે બાળકો? 15 વર્ષની. સમજાય છે? હા કે ના? પછી ટેક્સ ટ્રીટમેન્ટ જે મેન છે એ જ કહું છું. અંડર સેક્શન 80C મુજબ તમને ટેક્સમાંથી રાહત મળે. એ પોઈન્ટ આવી ગયો? હા કે ના? અહીંયા જો આ પોઈન્ટ કોન્ટ્રીબ્યુશન એટલે તમે ઓછામાં ઓછા 500 વધુમાં વધુ 1.5 લાખ. યાદ રાખજો પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ઓછામાં ઓછા 500 વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરી શકાય દર વર્ષે. તમે એમ કહો સાહેબ મારે દર વર્ષે લાખ રૂપિયા જમા કરાવવા છે, ચાલે, પણ દર વર્ષે લાખ જમા કરવાના. તમે કહો સાહેબ દર વર્ષે આપણે છે ને 1.25 લાખ જમા કરાવવાના છે, હાલશે? બોલો? નો, નેવર. સાહેબ કેટલી લિમિટ છે? મેક્સિમમ 1.5 લાખ, 1,50,000. સાહેબ પાર્શિયલ વિથડ્રોવલ કોઈ હમણાં પ્રશ્ન પૂછ્યો તો સાહેબ પૈસા ઉપાડવા હોય તો સુવિધા છે, આમાં નથી લખ્યું, કાંઈ વાંધો નહીં પણ હું કહી દઉં સાહેબ 15 વર્ષની મુદત છે પણ પાર્શિયલ એટલે તમારે થોડાક રૂપિયા ઉપાડવા હોય ને તો એ સુવિધા તમને મળે પણ 5 વર્ષ પછી. એ જનરલ નોલેજ માટે છે. અત્યારે ચોપડીમાં છે એટલું તમારે યાદ રાખવાનું. સમજાય છે બાળકો? ઓકે ડન? તો ભૂમિકાબેન એવું શું કામ વિચારો છો કે એને ખોટ જાય? બિલકુલ ખોટ નહીં જાય સાહેબ. હું તમને સિમ્પલ કહી દઉં, આ રીતે બેંક વાળા કે ટપાલ ખાતા વાળા પૈસા ભેગા કરે ને, સાંભળો, તમને એ 8% વ્યાજ આપશે. સાંભળજો. અને સાહેબ એ લોકો છે ને મોટી મોટી કંપનીના શેરમાં, ડિબેન્ચરમાં, બોન્ડ્સમાં રોકાણ કરે અને ત્યાંથી વળતર મળે છે સમજો 15%. કેટલું?
15%. હવે તમે 2 લાખ આપ્યા, 1.5 લાખ આપ્યા દર વર્ષે, બરોબર? તમારા 1.5 લાખ એને કંપનીમાં રોક્યા, કંપની વાળા એને 1.5 લાખ પર 15% રિટર્ન આપે છે. સમજાય છે? હા કે ના? અને એના બદલામાં તમને કેટલું આપે છે? 8%. તો સાહેબ વચ્ચેના 60% વધ્યા ને એ બેંકનો કે ટપાલ સેવાનો શું કહેવાય? ફાયદો. ડન થયો? હા કે ના? તો એને નુકસાન ન થાય. બેંક વાળાનો ધંધો જ આ હોય. તમારી પાસેથી પૈસા લે, બોલો, એ તમને લોન માટે ફોન કરે, લોન જોતી છે, લોન જોતી, લોન શું કામ આપે તમને? તમારી પાસે 6% લીધા હોય અને લોન આપે 12%, તો ચૂકવવાનું છે વ્યાજ 6% અને મળવાનું વ્યાજ 12% છે, તો વચ્ચેના 6% વધ્યા એ બેંકનો નફો કહેવાય. ડન થઈ ગયું? હા કે ના? ઓકે, ચાલો. અને બાળકો, આ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ નું ખાતું કોણ ખોલાવી શકે? ઇન્ડિયન રેસિડેન્ટ, એટલે ભારતીય નાગરિક હોય એ. ઓકે, ડન. ચાલો આગળ. બાળકો, પોસ્ટલ વીમો. જો અહીંયા લખ્યો છે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ, PLI આને કહેવાય, PLI, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ. PLI ફૂલ ફોર્મ યાદ રાખજો બાળકો, નથી પૂછાતું પણ તોય. પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ. ડન? ઓકે. ભારતમાં આઝાદી પહેલા કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી. સાહેબ, પોસ્ટલ વીમાની શરૂઆત 1947 પહેલા, એટલે આઝાદી પહેલા થઈ હતી. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા મળતી હતી. સાહેબ, લાઈફ ઇન્સ્યોરન્સ એટલે તમે સમજી જાઓ, LIC વાળા જે ઓલો જીવન વીમો, આપણે જીવન વીમો શીખી ગયા એના જેવું જ છે. સમજાઈ ગયું? એક પ્રકારનો વીમો. જો અહીંયા દેખાય છત્રી, એટલે આખા પરિવારને કવર કરી લીધું. ડન? આઈડિયા આવે છે? તો મધ્યસ્થ એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા મળવા પાત્ર છે. પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે છે. આવી ગયું? મેં કીધું ને, લાઈફ ઇન્સ્યોરન્સ, જિંદગીનો વીમો લેવો હોય તો એની અલગ અલગ પોલિસી તમને પોસ્ટલ વીમામાં મળી જાય. ઓકે, ડન? પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ મળતું બોનસ. એટલે બાળકો, પોલિસીની અમાઉન્ટ મોટી હોય, બરોબર, અને પ્રીમિયમ કેવું હોય? ઓછું. સાહેબ, અહીંયા હો, પણ દુઃખની વાત તમને કહું કે આ યોજના માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અર્ધ સરકારી સંસ્થાના સરકારી કર્મચારીઓ માટે જ છે. એટલે તમને એમ થાય સાહેબ આ તો બીજી કંપનીના વીમા લઈને પ્રીમિયમ ભરવા, એના કરતા આનો ન લઈ લો, નહીં ભેગું થાય. તો વીમો લેતા પહેલા તમારે સરકારી કંપની નોકરી લેવી પડશે. હાલો, સમજાય છે? હા, અને સરકારી કંપની નોકરી લેવા માટે સારું ભણવું પડશે. કેટલી ઉપાધિ સાહેબ, ઉપાધિના પાર નથી ને બાળકો. તમને એમ થાય ઓહો સાહેબ 7 વિષય ભણવું તો પડે હો સાહેબ. ભણવાનું ધ્યાન આપશો ને તો બધું થશે, ધારશો ને એ થશે. સમજાય છે? ઓકે, તો સાહેબ મારો ભવિષ્યનો ગોલ શું છે કે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ લેવાનો છે. તો સાહેબ એના માટે સરકારી નોકરી મેળવવી પડે, તો સાહેબ એના માટે ભણવું પડે. ડન થઈ ગયું? હાલો, ઓકે. તો બાળકો, આ સુવિધા માત્ર ને માત્ર મધ્યસ્થ સરકાર ના કર્મચારી, રાજ્ય સરકારના કર્મચારી અને બાળકો અર્ધ સરકારી કર્મચારીઓને જ મળે છે. ડન? ડન ને એવરીબડી? હવે માસિક આવક યોજના. બાળકો, માસિક એટલે મહિનો, આવક એટલે પૈસા મળવા, દર મહિને પૈસા મળે એવી યોજના. હાલો,
સાહેબ એક થી એક પછી અલગ પન્નું ખુલે છે, તમે જુઓ. તમને એમ થાય સાહેબ કાલે જ પહેલા તો આપણે સમજો ટપાલ ખાતામાં જઈને એકાદી સેવાનો લાભ જ લઈ લેવો છે. હાલો છે ને બાળકો, આનું નામ પ્રોમિસ નથી હો, પોમિસ છે. હાલો ધ્યાન રાખજો હો ને બાળકો. હાલો પ્રોમિસ. ઘણા કે સાહેબ આ સ્કીમનું નામ શું છે? પ્રોમિસ. નો, આનું નામ છે પોમિસ. ફૂલ ફોર્મ યાદ રાખવાનું. પોસ્ટ ઓફિસ, પીઓ એટલે પોસ્ટ ઓફિસ, એમ એટલે મંથલી, મંથલી એટલે દર મહિને. યસ યુ નો પોલમ પોલ, બટ ટુડે નોટ પોસિબલ because my phone is not ready for the poll, so be concentrate here. ઓકે, તો પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ. જો નામ જ છે સાહેબ પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ, દર મહિને થતી આવક. ચાલો, રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે આ યોજના ઉપયોગી છે. સાહેબ તમે નોટિસ કર્યું? દર મહિને વ્યાજ મળે હો ભાઈ, દર મહિને વ્યાજ મળે. યાદ રાખજો, દર મહિને મળે પણ શું? વ્યાજ મળે સાહેબ, દર મહિને વ્યાજ મળે. તો રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે આ યોજના ઉપયોગી છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે, આને કહેવાય જોઈન્ટ એકાઉન્ટ. ઘણી વખત જો તમને જો ખબર હોય તમારા મમ્મી અને પપ્પા બેયનું એક બેંકમાં ખાતું એક જ હોય, ખાતા નંબર એક જ હોય, પણ એ ખાતામાં બે વ્યક્તિ જોડાયેલા હોય એને જોઈન્ટ એકાઉન્ટ કહેવાય. ઊંચા દરે વ્યાજ મળશે. યસ, અરે ટપાલ ખાતું હોય ને એટલે તમારે સમજી જ લેવાનું ગામ કરતા વ્યાજનો દર કેવો હોય? આયુષ ઊંચો. ડન. તો જોઈન્ટ એકાઉન્ટ એને કહેવાય. મમ્મી પપ્પા બંનેનું સંયુક્ત ખાતું હોય. સંયુક્ત એટલે સાહેબ ખાતું એક જ હોય, મમ્મી પૈસા ઉપાડવા જાય ને તોય બેંક વાળા આપે, અને પપ્પા ઉપાડવા જાય તોય બેંક વાળા આપે. સાહેબ તમે એમ કહો સાહેબ હું ઉપાડવા જાવ તો ત્યાંથી જ તમને રિક્ષા કરતી. હાલો વેતા જવા જ દો, કારણ કે જોઈન્ટ એકાઉન્ટ મમ્મી પપ્પાનું હોય તો એ બેયની સહી હોય તો જ પૈસા ઉપાડવાથી. તમને તો સાહેબ ત્યાંથી જ રિક્ષા કરતી બેંક વાળા. હાલો એટલે ભૂલતી જાવું નહીં. હા તમે કેમ સાહેબ અમે સંયુક્ત ફેમિલીમાં આવી છીએ, મમ્મી પપ્પા હું ભાઈ બેન અમે સંયુક્ત ફેમિલી. તમે ફેમિલીમાં સંયુક્ત છો, બેંકમાં સંયુક્ત નથી. સમજાય છે? હાલો ડન થાય છે? ઓકે, તો સંયુક્ત ખાતું પણ ખોલાવી શકાય છે. આ ખાતું 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે. હાલો આ એની આવી ગઈ મુદત. પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ 5 વર્ષ માટે ખુલે છે. સમજાય છે? ડન. જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય. સાહેબ આને છે ને દેશી ભાષા હું કહું ને, તમે ઓલું નથી કહેતા પોર્ટેબિલિટી. પોર્ટેબિલિટી એક કંપનીમાંથી અલગ કંપનીમાં હોય. તમારે જીઓમાંથી એરટેલમાં જવું હોય તમે જઈ શકો, વોડાફોન આઈડિયામાં તમારે જીઓમાં આવવું હોય તમે આવી શકો. એમ પોસ્ટ ઓફિસમાં શું હોય? એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં જઈ શકો. તમારું પોસ્ટ ઓફિસનું ખાતું બરોબર, પોમિસ વાળું ખાતું, પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ વાળું ખાતું સુરતમાં હોય અને તમારે અમદાવાદ ટ્રાન્સફર કરવું હોય તો ખાતું અમદાવાદની પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર થઈ જાય. જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણની રકમ પણ પરત કરી શકાય. સાહેબ રોકાણ અને વ્યાજ બંને અલગ છે. હાલો, રોકાણ એટલે આપણે પોસ્ટ ઓફિસમાં મૂકેલા પૈસા. ડન. એનો મતલબ આપણા પૈસા કોણ વાપરે છે? પોસ્ટ ઓફિસ વાળા. સાહેબ આપણા પૈસા આપણે કોઈ મફતમાં વાપરવા આપીએ? નહીં. પોસ્ટ ઓફિસ વાળા પાસેથી વ્યાજ માગશું? હા. તો પોસ્ટ ઓફિસ વાળા આપણને વ્યાજ આપે, પણ બેંક વાળા છે ને વ્યાજ દર 3 મહિને, ઘણા 6 મહિને, ઘણા 12 મહિને આપે. પણ પોમિસ યોજનામાં વ્યાજ દર મહિને મળે. હાલો, તો રોકાણ અલગ છે અને વ્યાજ અલગ છે. રોકાણ અલગ છે બાળકો, વ્યાજ અલગ છે. ઓકે, તો અહીંયા વાત થાય છે મૂળકી રકમ. સાહેબ 1 વર્ષ પછી યાદ રાખજો, 1 વર્ષ પછી તમને એમ થાય કે મેં જેટલા પૈસા પોમિસ ખાતામાં રોક્યા છે મારે પાછા લેવા છે. હાલો બાળકો, તો તમે લઈ શકો છો. સમજાય છે? યસ ઓર નો? હા કે ના?
डन. ચાલો उसके बाद મની ઓર્ડર છેલ્લું બાળકો પણ જો કેટલું મોટું છે આઈએમપી હાવ છેલ્લું મની ઓર્ડર સાહેબ મની ઓર્ડર છે ને બહુ આ કહેવાય ને કે ટપાલ ખાતાની સૌથી ફેમસ યોજના હતી આ અને બાળકો દૂર દૂરથી પહેલાં છે ને કર્મચારીઓ આવતા ને એને તો આમ સાહેબ મની ઓર્ડર અત્યારે પણ સાહેબ યુપી બિહારના કર્મચારીઓ જે છે બરોબર આપણે ત્યાં સુરત વડોદરા અમદાવાદ જેવા મોટા શહેરોમાં કામ કરવા માટે આવે છે હવે તો બાળકો બેંકની એવી સુવિધા થઈ ગઈ કે ઓનલાઈન બેન્કિંગની સિસ્ટમ શરૂ થઈ ગઈ છે સમજાય છે ભવિષ્ય નિધિ એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ચૌધરી ભવ્ય બટા ટાઈમે આવવાની ટેવ પાડો ભવિષ્ય નિધિ ક્યારનું ચાલી ગયું 6:15 નું ઓકે હાલો ડન ને ચાલો હવે જોઈએ બાળકો મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે જોઈ લો બાળકો મધ્યસ્થી કોણ હશે ખબર મધ્યસ્થી મધ્યસ્થી એટલે વચ્ચે પોસ્ટ ઓફિસ સાહેબ અહીંયા હું છું અને ગામડે એમ સમજો કે મારા દાદા રહે છે બરોબર તો અહીંથી મારે પૈસા ગામડે મોકલવા હોય તો કોના થ્રુ મોકલવા પડે મધ્યસ્થી થ્રુ તો ઈ મની ઓર્ડર એટલે બાળકો પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા સમજાય છે આ સેવા માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે છે સાહેબ આ સેવાનો તમે લાભ લ્યો હાલો પોસ્ટ ઓફિસ શું કહે હાવ સેવા કરવા ધંધો કર્યો છે શરૂ હે હાવ મફતમાં આપણે કરીએ કોઈની સેવા નથી કરતા મફતમાં તો પોસ્ટ ઓફિસ બાળકો આ તમારા રૂપિયા સમજો સુરતથી સૌરાષ્ટ્ર રૂપિયા મોકલી દેશે ના નહીં પાડે પણ તમારી પાસેથી પૈસા તો લે હે ને થોડાક તો લે ને 5, 25, 50, 100, 200, 500 જે લે જેટલા રૂપિયા તમે મોકલો ને એની મર્યાદા પ્રમાણે હોય ડન તો 5, 25, 50, 100 જેટલા લે એ કમિશન કહેવાય હવે એ કમિશન કોને મળશે પોસ્ટ ઓફિસને કોણ કોને ચૂકવશે તો પૈસા મોકલનાર પોસ્ટ ઓફિસને ચૂકવશે યાદ રાખજો કમિશન કોણ કોને ચૂકવશે પૈસા જે મોકલશે એ કમિશન ચૂકવશે ડન આંગળીયું નથી આ જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિની નાણાં મળ્યા બદલની પહોંચમાં સહી લેવામાં આવે છે અને તે નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે છે સાહેબ સમજો આખું મેં અહીંથી દાદાને પૈસા મોકલ્યા દાદાને મળી જ ગયા એ કન્ફર્મ કેમ થાય તો સાહેબ સાંભળો સૌથી પહેલા હું પૈસા પોસ્ટ ઓફિસને આપીશ ડન પોસ્ટ ઓફિસ વાળા આ પૈસા કોને પહોંચાડશે દાદાને એટલે વચ્ચે કોણ આવી ગઈ પોસ્ટ ઓફિસ વાળા શું કરશે રજીસ્ટર લઈને જશે સાહેબ જેવા દાદાને પૈસા પહોંચાડશે સમજો મેં 5000 નો મની ઓર્ડર કર્યો આ મની ઓર્ડર છે જો મેં અહીંયા લખ્યું ₹5000 ટુ લખ્યું દાદાનું નામ ડન રૂપીઝ અહીંયા ઇન રૂપીઝમાં લખ્યું ₹5000 પિનકોડ મેં લખ્યો સૌરાષ્ટ્ર ગામડાનો જે પિનકોડ આવતો હોય તે ઓકે પિનકોડ હોય એટલે દરેક જગ્યાએ મની ઓર્ડર થાય પછી મેં કઈ તારીખે મોકલ્યો સેન્ડર સિગ્નેચર સેન્ડર એટલે મોકલનારની સાઇન મેં મારી સાઇન અહીંયા કરી નાખી મેં મારો મોબાઈલ નંબર લખી નાખ્યો તારીખ લખી નાખી રૂપિયા લખી નાખ્યા અને અહીંયા છે ફોર ઓફિસ યુઝ ઓનલી છે ડન તો હવે એ લોકો શું કરશે ઓફિસ યુઝ એટલે આ પોસ્ટ ઓફિસ આનો યુઝ કરશે આનો યુઝ માત્ર પોસ્ટ ઓફિસ કરશે ખાનાનો હવે આ શું કરશે મેં આને પૈસા આપ્યા મની ઓર્ડર સ્લીપ ભરીને આપી આ પૈસા અને સ્લીપ લઈને કોની પાસે જાય દાદા પાસે દાદાને પૈસા આપશે અને એક પહોંચ આ એક પ્રકારની પહોંચ જ કહેવાય પહોંચમાં દાદાની સાઇન કરાવશે અને દાદાની સાઇન કરેલી પહોંચ એ મને પાછી આપશે હાલો મને પાછી આપશે સાહેબ પિનકોડ કોનો નાખવાનો જેને મોકલવાનું હોય ને એનો નાખવાનો આપણો નાખો તો આ ટપાલ અહીંયા મોકલશો એના એ પાસે આપણને જ દઈ જાય ડન થયું હા કે ના ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ છે હવે આ લોકો આની પાસે સાઇન કરાવશે દાદા પાસે સાઇન કરાવીને વળી પાછી એ પહોંચ મને મોકલશે મને એટલે કોને નાણાં મોકલનારને સમજાય છે અને હું ચેક કરીશ દાદાએ સાઇન કરી મતલબ દાદાને પૈસા મળી ગયા હાલો પહેલાં આ રીતે કામ થતું મોબાઈલ બેન્કિંગ ઇન્ટરનેટ બેન્કિંગ નહોતું ને ત્યારે
ચાલો, ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. ઓહો, 1 માર્ક્સનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જોઈ લ્યો સાહેબ, ટપાલ ખાતું છે ને સમયની સાથે ચાલે છે. જેમ જેમ સમય બદલાણો, ઇન્ટરનેટનો યુગ આવ્યો, તો ટપાલ ખાતાએ મની ઓર્ડરને ઈ મની ઓર્ડરમાં ટ્રાન્સફર કરી નાખ્યો. ઈ મની ઓર્ડર બાળકો, સોરી, ઇન્સ્ટન્ટ, હજી ઈ મની ઓર્ડર આવશે, અત્યારે ધ્યાન રાખો. ઇન્સ્ટન્ટ મની ઓર્ડર શરૂ કરાયો ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી. ઇન્સ્ટન્ટ એટલે તાત્કાલિક. હો અય સાહેબ, ઇન્સ્ટન્ટ એટલે તાત્કાલિક. સાહેબ, ઇન્સ્ટન્ટ એટલે તાત્કાલિક. તો તાત્કાલિકના ધોરણે મની ટ્રાન્સફર થાય, પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય બાળકો, તાત્કાલિક, તુરંત. તો એને કહેવાય બાળકો ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. સાહેબ, જેના દ્વારા 1000 થી 50,000 સુધીની રકમ ભારતના કોઈ પણ ખૂણે એક જ દિવસમાં મોકલી શકાય. પણ કઈ સુવિધા હોય તો ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. બાળકો, ઇન્સ્ટન્ટ મની ઓર્ડર પહેલા ખાલી મની ઓર્ડર હતો, પણ એમાં તો મેં કીધું એમ વાર લાગતી. ફિઝિકલ ટ્રાન્ઝેક્શન હતું, ટપાલની જેમ. ટપાલ ખાતામાં આપણે આપવાનું, એ લોકો વળી પાછા ત્યાં પોસ્ટ ઉપર પિનકોડ ઉપર પહોંચાડે, દાદાની સહી કરે, સહી કરાવીને એ પાછી મને પહોંચાડે. કેટલી માથાકૂટ. ઇન્સ્ટન્ટ મની ઓર્ડરમાં આમ જો, પણ જો યાદ રાખજો, પરીક્ષામાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. સાહેબ, ઇન્સ્ટન્ટ મની ઓર્ડરમાં પૈસાની મર્યાદા કેટલી છે? ઓછામાં ઓછા 1000. સમજાય છે ને? વધુમાં વધુ 50,000. સમજાય છે? યસ ઓર નો? તો સાહેબ, ઇન્સ્ટન્ટ મની ઓર્ડરમાં 1000 થી 50,000 સુધીની રકમ એક જ દિવસમાં મોકલી શકાય છે. સાંભળ, નાણાં મોકલનારે પોસ્ટ ઓફિસને નાણાં તથા હું આપવાનું? કમિશન. સાહેબ સમજો કે મારે દાદાને હવે 25,000 મોકલવાના છે, તો 25,000 તો મારે મોકલવાના છે, એ આપવાના. હાલો, અને બાકીનું કમિશન થયું સમજો 500 રૂપિયા. તો આ 500 રૂપિયા કોના ખિસ્સામાં જાય? કયો તો જરાક મને. બેંક નહીં બેટા, બેંક નહીં, પોસ્ટ ઓફિસ. કોણ? પોસ્ટ ઓફિસ. અને 25,000 કોના ખીચામાં જાય? દાદા. યસ, વેરી ગુડ. તો સાહેબ, આ 500 રૂપિયાને કહેવાય કમિશન. સાહેબ, મારા 25,000 રૂપિયા જો હું અહીંથી બસમાં બેસીને 25,000 દાદાને દેવા જાઉં, કેટલા મોંઘા પડે? દહીં વળી પાસ બસમાં રિટર્ન આવવાનું. એના કરતાં 500 રૂપિયા મેં પોસ્ટ ઓફિસ વાળાને આપી દીધા. જોઈ લો, 500 રૂપિયામાં દાદાના ઘૂઘરા જેવા થઈ ગયા. 25,000 રૂપિયા પહોંચાડી દીધા. કોણે? પોસ્ટ ઓફિસ વાળાએ. યસ ઓર નો? સાહેબ, નાણાં મોકલનારે પોસ્ટ ઓફિસને નાણાં અને કમિશન બંને એક સાથે ચૂકવવું પડે. એટલે યાદ રાખજો, કમિશન નાણાં ચૂકવતી વખતે ચૂકવી દેવું પડે છે. અને એની સાથે પહોંચ અને એક ખાનગી નંબર સીલબંધ કવરમાં આપવામાં આવે છે. યાદ રાખજો, ઇન્સ્ટન્ટ મની ઓર્ડરમાં હું 25,500 રૂપિયા તો પોસ્ટ ઓફિસ વાળા સીધો એનું ખાનું ખોલીને એમાં મૂકી દે. 25,000ના બદલામાં મને એ વિદ્યાર્થી મિત્રો એક ખાનગી નંબર આપશે. ખાનગી નંબર એટલે પોસ્ટ ઓફિસ સિવાય કોઈને ન ખબર હોય, અને કવરમાં પેક કરીને મને આપશે. મને હવે સ્વાભાવિક છે, હું પૈસા મોકલનારો છું, બે પોસ્ટ ઓફિસ મને તો આપે કે ન આપે, એનો શું ફાયદો છે એ કહું. સમજાય? અરે સાહેબ, બધાને બ્લેક સ્ક્રીન આવે છે? હાલો, નહીં ને? કોઈને નથી આવી ને એક વાર? આજે કોઈને ચોઈટું નથી ને? યસ ઓર નો? ઉભા રે. કમેન્ટ સ્ટોપ. સ્ટોપ, એકદમ સ્ટોપ. બસ. હવે પૂછો એને જવાબ આપજો. હવે જવાબ આપજો હું કહું ત્યારે. સાહેબ, આજે ચોઈટ્યું હતું? નહીં. સ્ટોપ. ધીમે. સ્ટોપ. સાહેબ, આજે બ્લર થયું હતું? નહીં. ચાલો, વેરી ગુડ. બાળકો, નાણાં મોકલનાર જેને નાણાં મોકલવા માંગે તેને આ ખાનગી નંબર આપશે. સાહેબ, આ કોના જેવું થયું? હવાલા જેવું. આપણે મૂવી જોઈએ ખબર? એમાં ઓલા હવાલા પતાવે, ઓલા શું કહેવાય, ઓલા કાળા બજારનો ધંધો કરતા હોય, સ્મગલિંગનો. જો હું તમને સમજાવું સ્મગલિંગનો ધંધો કેમ થાય. સાહેબ, જેમ કે દુબઈથી કરતા નહીં, મારા દીકરા પર ઘરે જઈને એમ ન કહેતા કે સાહેબ હવે જાય અમને આ શીખવાડ્યું. ઉદાહરણ આપું છું. દુબઈથી સાહેબ દરિયા માર્ગે
સોનું મોકલે છે તો એક છે ને એક નોટ હોય સિરિયલ નંબર વાળી, એ નોટને સિરિયલ નંબરથી ફાડે, સમજાય છે? એનો અડધો ટુકડો મને આપી દે એટલે હું સુરત આવી ગયો. હવે દુબઈથી એક વ્યક્તિ ડિલિવરી લઈને આવે સોનાની, હવે એ સોનું એના જ હાથમાં આપશે જે વ્યક્તિ અડધી નોટનો ટુકડો આપશે, સમજાઈ ગયું? તો કોઈ એક વ્યક્તિ ગયો કે આ સોનું મારું છે, કે હાલ રિક્ષા પકડ. પછી હું ગયો આ સોનું મારું છે, કે હાલ રિક્ષા. અરે રિક્ષાનો દીકરો ક્યાં થશો, આમ જો આ રહ્યો અડધી નોટનો ટુકડો. એ કે હારું હારું હાલો લઈ જાઓ જલ્દી, લઈ જાવ કે ખેવા મંડો હાલો. ડોન મૂવીમાં છે ને, હા કે ના? તો સાંભળો, આમાં એવું હોય, સાંભળજો હવે સાંભળજે હું શું કરીશ ખબર. બેંકમાં હવે તો ઓનલાઈનની પદ્ધતિ એટલે ફોન તો આવી ગયો, સ્વાભાવિક થઈ ગયું. તો ઇન્સ્ટન્ટ મની ઓર્ડરમાં થશે શું બાળકો, સાંભળજો. હું નાણાં મોકલનાર છું, આખી પ્રોસેસ સમજજો. મેં 25,000 રૂપિયા દાદાને મોકલવાના છે, એના માટેનું 500 રૂપિયા કમિશન મેં કોને આપ્યું? પોસ્ટ ઓફિસને. સાહેબ પોસ્ટ ઓફિસ વાળાએ મને ખાનગી નંબર પરબીડિયામાં એન્વેલોપમાં બંધ કરીને ખાનગી નંબર આપ્યો. હાલો સાહેબ હું ઘરે આવીને દાદાને ફોન કરીશ કે દાદા એક ખાનગી નંબર મિલા હે. દાદા કે હું ધંધા હું શરૂ કરી? મેં ધંધાને સાંભળો સિરિયસ કરીને પછી મેં કીધું કાંઈ નહીં દાદા, મેં 25,000 મોકલ્યા છે, હું તમને એક નંબર લખાવું છું, એ લખી લ્યો હાલો. હું નંબર લખાવું છું, એ લખી લ્યો હાલો. દાદાએ નંબર લખી લીધો. હવે જો નાણાં મેળવનાર કોણ છે? દાદા. તો દાદાએ શું બતાવવાનું? ફોટા વાળું ઓળખ કાર્ડ, એટલે આપણી ભાષામાં આપણે લખીએ ને તો આધાર કાર્ડ, ઓકે. અને ખાનગી નંબર, બોલો આપણે દાદાને ફોન કરીને ખાનગી નંબર લખાઈ દીધો હતો કે નહીં? તો ટપાલ વાળા ગયા 25,000 રૂપિયા લઈને, દાદા તમારા પૈસા આવ્યા છે. દાદા કે લાવો લાવો, કે એમ ન દો હાલો. પોસ્ટ ઓફિસ વાળાએ ના પાડી દીધી કે એમ ન દો, કે પેલા તમારો ફોટા વાળું આઈડી કાર્ડ બતાવો. દાદાએ આધાર કાર્ડ બતાવ્યું. દાદા કે હવે તો લાવો. હજી ન દો. એલા તું પૈસા દેવા આવ્યો છો કે રમત કરવા? દાદા કે દેવા જ આવ્યો છું હાલો. દાદા કે દેવા જ આવ્યો છું, પણ દાદા હું સોરી પોસ્ટ ઓફિસ વાળો કે દેવા જ આવ્યો છું. અરે દાદા કે પૈસા દેવા આવ્યો હોય તો લાઈને, કેમ ન મળે દાદા? એ કે તમારા છોકરાએ સુરતથી તમને કઈ ખાનગી નંબર લખાયો છે? હા મને લખાયો છે ને નંબર, એ નંબર મને તમારે આપવો પડશે, એ આપશો ને તો હું તમને આમ જો ફટ દઈને પૈસા આપી દઈશ હાલો. તે દાદાએ તો એની ડાયરી કાઢી કે આમ જો કે હું કાંઈ આ ઉંમરે કાંઈ હું ખોટું બોલું? દાદા તમારી બધી વાત હાચી, પણ એમ અમારે ન દેવાય હાલો. ખબર પડે છે, હા કે ના? તો આવું કરવાથી મની ઓર્ડરની રકમ સીધી દાદા મેળવી શકે છે. સાહેબ ટપાલ ખાતા દ્વારા ઈ મની ઓર્ડર સેવા પણ શરૂ થઈ છે. ચાલો પહેલા આપણે શું જોયું? IMO, ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. હવે બાળકો આવે છે EMO. તો ઈ એટલે ફોર ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર. ઈ ફોર ઇલેક્ટ્રોનિક્સ. ડન? ડન ને? જો અહીંયા એનું નામ છે પૂર્વ, જોઈ લે. ઓકે સાહેબ હવે એનાથી અપગ્રેડ વર્ઝન આવી ગયું ઇન્સ્ટન્ટ મની ઓર્ડર થી. ઇન્સ્ટન્ટ મનીમાં તો સાહેબ પેલા ટપાલ ખાતામાં જવાના, 25,000 રૂપિયા દેવાના, 500 રૂપિયા કમિશન દેવાનું, વળી આપણને ખાનગી નંબર આપે, વળી હું ઘરે આવીને દાદાને ફોન કરું, દાદા ખાનગી નંબર લખો, વળી ટપાલ વાળો 25,000 લઈને દાદા પાસે જાય, દાદાને એમ કે ઓળખ કાર્ડ આપો. દાદાએ ઓળખ કાર્ડ આપ્યું. પછી કીધું દાદા ખાનગી નંબર લાવો. ખાનગી નંબર મેં તપાસ્યો કે હા ખાનગી નંબર એ જ છે. પછી પૈસા મળે. હાલો હવે આમાં જો ટપાલ ખાતા દ્વારા ઈ મની ઓર્ડર સેવા શરૂ થઈ છે. આ સેવા હાલમાં કેટલીક નિયત થયેલ પોસ્ટ ઓફિસમાં જ મળી શકે છે. સાહેબ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આવી સેવા ઓછી ઉપલબ્ધ હોય. કઈ? EMO એટલે પોસ્ટ ઓફિસ વાળા અમુક મોટા મોટા શહેરોમાં નિયત નક્કી કરેલી પોસ્ટ ઓફિસો છે ને, ત્યાં જ આ સેવા ઉપલબ્ધ છે. ઈ મની ઓર્ડરના નાણાં બીજા જ દિવસે જે તે વ્યક્તિને તેના સરનામે મળી શકે છે. બાળકો આજે તમે ઈ મની ઓર્ડર કરો એટલે બીજા જ દિવસે એના સરનામે પૈસા હોય. ઈ મની ઓર્ડર દ્વારા 1 થી 25,000 રૂપિયા મોકલી શકાય છે. જોઈ લો ઇન્સ્ટન્ટ મની ઓર્ડરમાં કેટલા હતા બોલો તો યાદ રહ્યું? કેટલા હતા ઓછામાં ઓછા? ઓકે. અને બાળકો ઈ મની ઓર્ડરમાં અહીંયા આની વાત કરું છું, 1000 થી
50,000. ઈ મની ઓર્ડરમાં રકમ થઈ ગઈ અડધી. 1 થી 25,000 મોકલી શકાય છે. આ નાણાં મોકલવા માટે ટપાલ ખાતું વેબ સર્વિસીસ અને કમ્પ્યુટર નેટવર્ક એટલે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ઇન્ટરનેટના માધ્યમથી એટલે આપણી દેશી ભાષામાં કહીએ તો ઓનલાઈન ટ્રાન્સફર. ઓકે, ચાલો. ઈ મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, માટે પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈને કે પોતાના કમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરવું પડે છે. બાળકો, આખી ઓનલાઈન પ્રોસેસ છે. એટલે શું કરવાનું? ઇન્ડિયન પોસ્ટની વેબસાઇટ ખોલવાની, વેબસાઇટ પર જવાનું, યા તો તમે રૂબરૂ પોસ્ટ ઓફિસમાં જાઓ તોય ઠીક, પણ હવે જો રૂબરૂ જવું હોય તો આ ઇન્ટરનેટ સુવિધાનો શું ફાયદો એમ. તો આ ફાયદો જો આપણે લેવો હોય તો આપણા ફોનમાં અથવા કમ્પ્યુટરમાં બંનેમાં ઇન્ટરનેટ હોવું જોઈએ. તો વેબસાઇટ ઉપર જવાનું, ઇન્ડિયન પોસ્ટની વેબસાઇટ પર. વેબસાઇટ પર જઈને ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ એક ભરવાનું. આવી રીતે ઓનલાઈન બુકિંગ માટેનું શું ભરવાનું? ફોર્મ. ઈ મની ઓર્ડરના ફોર્મમાં તે જેને નાણાં મોકલવા માંગે છે, સાહેબ હું શું કરીશ ખબર? ઇન્ડિયન પોસ્ટની વેબસાઇટ ઉપર જઈશ, એમાં ઈ મની ઓર્ડરનું ફોર્મ ખોલીશ. ફોર્મમાં હું જેને પૈસા મોકલવા માંગુ છું ને એનું નામ, સરનામું, એડ્રેસ, પિનકોડ, બધી આવશ્યક બાબત લખીશ. 24 કલાકમાં આ નાણાં વ્યક્તિને તેના સરનામે ચૂકવવામાં આવશે. 24 કલાકમાં એના એડ્રેસ પર એનું નામ કન્ફર્મ વેરીફાઈ કરીને પૈસાની ચૂકવણી કરવામાં આવશે. નાણાં મેળવતી વખતે ફોટો ધરાવતું ઓળખપત્ર રજૂ કરવું પડે છે. કોણે? જે નાણાં સ્વીકારનાર છે તેણે, સામેની પાર્ટી. ઓકે, ઘર બેઠા કામ થઈ જાય. યસ. ઈ મની ઓર્ડરની સાથે જરૂરી હોય તો નક્કી કરેલા સંદેશામાંથી કોઈ એક સંદેશો પણ નાણાં મેળવનારને મોકલી શકાય છે. મતલબ તમે આપણે કેમ મેલ ટાઈપ કરીએ એવી રીતે કોઈ તમે સંદેશો પણ સાથે મોકલી શકો છો. ઈ મની ઓર્ડર એક ગિફ્ટ પ્રકારનું છે. તમે જેમ કે તમારા સગા સંબંધી, ભાઈબંધ, દોસ્તાર, મિત્રોને મની ઓર્ડર કરવા માંગતા હો ગિફ્ટ સ્વરૂપે, સંદેશો મોકલીને, તો આવી રીતે પણ કામ કરી શકાય છે. જેમ કે હું કહું કે સુરતમાં ઘણા યુપી બિહારના કર્મચારીઓ હોય તો એ ઘણા બધા લોકો આ ઈ મની ઓર્ડરનો પણ લાભ લેતા હોય છે પોસ્ટ ઓફિસ દ્વારા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ આટલી જે સુવિધા ભણ્યા ને એ 14 સુવિધાઓ હતી ટપાલ સેવાની. એટલે ટપાલ ખાતું માત્ર કબૂતરનો સહારો લઈને પત્રો ઉડાડતું નથી, લેટર મોકલતું નથી, એ સિવાય ઘણી બધી સુવિધાઓ અને સેવાઓ આપે છે. આ સેવાઓને વ્યવસ્થિત સમજીને ડિટેલમાં ડિફરન્સ કાઢવાનો કે અલગ અલગ સેવામાં ફરક શું છે, પણ એક વસ્તુ તો એ છે જ કે અન્ય નાણાકીય સંસ્થા બેંક કરતાં વ્યાજ કેવું મળશે? દરેક સેવામાં વધારે. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્લાસમાં મળશું આવતીકાલે. ત્યાં સુધી વખાર વિશે સમજવાની કોશિશ કરશું. ફરીથી મળશું. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.